जय हिंद दोस्तों। तो धोरण 12 आर्ट्स कॉमर्स और साइंसનું બોર્ડનું રિઝલ્ટ ક્યારે જાહેર થશે એના વિશે આપણે વિડીયોમાં આગળ વાત કરીશું। માટે વિડીયોને પૂરેપૂરો અંત સુધી જોજો, વિડીયોને લાઇક કરજો, તમારા બધા મિત્રો સાથે શેર કરજો। તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો। દોસ્તો ધોરણ 12ના બોર્ડના વિદ્યાર્થીઓ અને વાલીઓનો પ્રશ્ન છે કે બોર્ડનું રિઝલ્ટ ક્યારે જાહેર થશે। તો દોસ્તો રિઝલ્ટની તારીખ વિશે આપણે રિઝલ્ટ ક્યારે જાહેર થશે એના વિશે આપણે વિડીયોમાં આગળ વાત કરીશું। એ પહેલાં હું તમને જણાવી દઉં કે ધોરણ 12નું ગુજરાત બોર્ડનું રિઝલ્ટ તમે તમારા મોબાઈલમાં સૌથી પહેલાં કેવી રીતે જોઈ શકશો। તો દોસ્તો ધોરણ 12 બોર્ડનું રિઝલ્ટ મોબાઈલમાં જાતે જોવા માટેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને તમે ધોરણ 12નું બોર્ડનું રિઝલ્ટ સીટ નંબરથી પણ જોઈ શકશો અને સીટ નંબર વગર માત્ર નામ ઉપરથી પણ તમે જોઈ શકશો અને રિઝલ્ટની પીડીએફને પણ તમે ડાઉનલોડ કરી શકશો। અથવા તો દોસ્તો બોર્ડનું રિઝલ્ટ જોવા માટે તમારે ગૂગલ ઉપર સર્ચ કરવાનું છે www.mygkguru.in। આ વેબસાઇટ તમે સર્ચ કરશો એટલે જે પહેલી લિંક આવશે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે। જેવું ક્લિક કરશો એટલે રિઝલ્ટ માટેની mygkguru.in આ વેબસાઇટ ઓપન થઈ જશે। વેબસાઇટ ઓપન થયા પછી તમે સ્ક્રોલ કરીને થોડાક નીચે જશો તો ત્યાં તમને બોર્ડના રિઝલ્ટ માટેના લીલા રંગના બે બોક્સ જોવા મળશે। દોસ્તો અહીંથી તમે ધોરણ 10નું અને ધોરણ 12નું બધા જ સ્ટ્રીમનું એટલે કે સામાન્ય પ્રવાહ અને સાયન્સનું પણ બોર્ડનું રિઝલ્ટ તમારા મોબાઈલમાં જોઈ શકશો। જેમ કે દોસ્તો અત્યારે હું ધોરણ 12 માટે ધોરણ 12 વાળા બોક્સ ઉપર ક્લિક કરીશ। તમારે ધોરણ 10નું રિઝલ્ટ જોવું હોય તો ધોરણ 10 વાળા બોક્સ ઉપર તમારે ક્લિક કરવાનું છે। જેવું ધોરણ 12ના બોક્સ ઉપર ક્લિક કરશો એટલે નવું પેજ ઓપન થશે। નવું પેજ ઓપન થાય એમાં તમે સ્ક્રોલ કરીને થોડાક નીચે જશો તો ત્યાં તમને STD12 રિઝલ્ટ 2026નું એક બોક્સ જોવા મળશે। જેમાં દોસ્તો ઉપર લખેલું છે STD12 રિઝલ્ટ 2026, એની સામે રિઝલ્ટ લિંક 1, લિંક 2 અને લિંક 3 આપેલી છે। અહીંથી તમે કોઈ પણ એક લિંક ઉપર ક્લિક કરીને તમારું રિઝલ્ટ તમારા મોબાઈલમાં જોઈ શકશો અને રિઝલ્ટની પીડીએફને પણ તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકશો। ત્યાર પછી નીચે લખેલું છે STD12 રિઝલ્ટ નામ પરથી જોવા માટે, એની સામે પણ લિંક 1, લિંક 2 અને લિંક 3 આપી છે। ત્યાંથી તમે રિઝલ્ટને સીટ નંબર વગર માત્ર નામ ઉપરથી પણ તમે જોઈ શકશો। તો દોસ્તો આવી રીતે તમે ધોરણ 12 આર્ટ્સ કોમર્સ અને સાયન્સનું ગુજરાત બોર્ડનું રિઝલ્ટ www.mygkguru.in આ વેબસાઇટ પરથી સૌથી પહેલાં જોઈ શકો છો। હવે દોસ્તો આપણે વાત કરીએ કે ધોરણ 12નું ગુજરાત બોર્ડનું રિઝલ્ટ ક્યારે જાહેર થઈ શકે છે। તો દોસ્તો મળતી માહિતી પ્રમાણે એપ્રિલ મહિનાના છેલ્લા 2 અઠવાડિયામાં અથવા તો મે મહિનાના પ્રથમ અઠવાડિયામાં ધોરણ 12નું બોર્ડનું રિઝલ્ટ જાહેર થાય એવી પૂરેપૂરી સંભાવના છે। તેમ છતાં તમે www.mygkguru.in આ વેબસાઇટને વિઝિટ કરીને ચેક કરતા રહેજો। જ્યારે પણ રિઝલ્ટ જાહેર થશે ત્યારે રાત્રે 12 વાગ્યાથી જ તમે તમારું રિઝલ્ટ જોઈ શકશો। મને આશા છે કે તમારા બોર્ડના પેપર ખૂબ સારા ગયા હશે, તમારું રિઝલ્ટ પણ સારું આવે એવી શુભેચ્છા સાથે આપણે વિડીયો પૂરો કરીએ। બાકી આપણે નવા વિડીયોમાં મળીશું, ત્યાં સુધી રજા આપો। આવજો દોસ્તો, જય હિન્દ, વંદે માતરમ।